નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 40 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કર્સ અને ફેસિલિટેટર બહેનો કે જેઓ ગત 20 મેના રોજ સરકાર સામે છેલ્લા 2 દાયકાથી જે પોતાની મુખ્ય માંગણીઓને લઈ અને જે લડત કરી રહી છે તેને વાચા આપવા માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં જે છે તે ધરણા પ્રદર્શન તેમજ આંદોલનો કરી અને મિત્રો સરકારને જગાડવાની કોશિશ કરી હતી। આ અંતર્ગત મિત્રો આશા વર્કર બહેનોએ પણ લઘુત્તમ વેતનની માંગણી સાથે આ રાજ્યમાં ગાંધી પાર્કમાં ધરણા કર્યા હતા। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓના કલેક્ટરોને મિત્રો આશા વર્કર્સ બહેનો અને જિલ્લાના જે આંગણવાડી કર્મચારીના હોદ્દેદારો છે તેમણે આવેદનપત્રો આપી અને મિત્રો સરકારને જગાડવા માટેની જે છે તે મિત્રો પ્રયત્નો કર્યા હતા। આપ સૌને જણાવી દઈએ કે મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીને પત્રો દ્વારા પણ મિત્રો આ કર્મચારીઓએ પોતાની મુખ્ય માંગણીઓને લઈને સરકાર જાગે તેવી માંગ કરી રહ્યા છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગત 20 મેના રોજ અલગ અલગ રાજ્યોમાં જે દેખાવો થયા તેની શું અસર સરકાર પર થઈ રહી છે અને આ દેખાવો કેવા પ્રકારના હતા તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નોટિફિકેશન ઓન કરવાથી તમને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આશા વર્કર આંગણવાડી બહેનોના પગાર વધારા તેમજ વિવિધ પડતર પ્રશ્નોના જે વિડીયો છે તે તમને મળી જાય। તો આશા વર્કર બહેનો, આંગણવાડી કર્મચારીઓ કે જેવા છેલ્લા 2 દાયકાથી સરકાર સામે પોતાની 20 જેટલી મુખ્ય માંગણીઓને લઈ અને દેખાવો કરી રહ્યા છે, પરંતુ સરકાર આ કર્મચારીઓના જે છે તે પ્રશ્નોને લઈ અને જ્યારે મિત્રો બહેરી થઈ જતી હોય તેવું સરકાર વલણ કરી રહી છે। મિત્રો ગત 20 વર્ષ કરતાં વધારે સમયગાળાથી આ કર્મચારીઓ પોતાની મુખ્ય માંગણી, જેમાં માનદ વેતનમાં વધારો, તેમને સરકારી કર્મચારી જાહેર કરવા, પીએફ, ઈએસઆઈસી જેવા લાભો આપવા જેવા અંતર્ગત અલગ અલગ જે પ્રશ્નો છે તેને લઈને વાચા આપવા માટે આ કર્મચારીઓ સતત આંદોલનો કરી રહ્યા છે। મિત્રો ગત 20 મેના રોજ સમગ્ર દેશભરમાં જે છે તે મિત્રો આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે છે તે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને સરકારને જે છે તે મિત્રો જે સરકાર નિસ્તેજ થઈ જાય છે તેને સરકારને જાગૃત કરવા માટેનો પ્રયત્ન આ લાખો કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં જે આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારીઓના જે હોદ્દેદારો છે જિલ્લાઓના, અલગ અલગ જિલ્લાઓના, તેમણે જિલ્લાના કલેક્ટર કચેરીઓ અને મામલતદારશ્રીઓ, તાલુકા કક્ષાએ મામલતદારશ્રીઓને આવેદનપત્રો આપ્યા હતા। સાથે જ મિત્રો તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને પણ મિત્રો આ છેલ્લા 2 દાયકાથી જે માંગણીઓ કરી રહ્યા છે કર્મચારીઓ તેને મિત્રો સાંભળવામાં આવે તેવી અરજી કરી હતી। મિત્રો આશા વર્કર બહેનો લઘુત્તમ વેતનની માંગણી સાથે મિત્રો ગતરોજ ઉત્તરાખંડમાં પણ ગાંધી પાર્કમાં ધરણા કર્યા હતા। ટ્રેડ યુનિયન એસીટીયુ સાથે જોડાયેલા ઉત્તરાખંડ આશા હેલ્થ વર્કર યુનિયનની હલ્દવાની બ્લોક મિટિંગ શનિવારે મહિલા હોસ્પિટલ પરિસરમાં યોજાઈ હતી। બેઠકમાં 20 મેના રોજ બુધ પાર્ક હલ્દવાની ખાતે તેમની માંગણીઓ અંગે પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાખંડ આશા હેલ્થ વર્કર યુનિયન એસીટીયુના રાજ્ય મહામંત્રી ડૉક્ટર કૈલાસ પાંડેએ જણાવ્યું હતું કે 20 મેના રોજ આશા વર્કરો લઘુત્તમ પગાર વધારીને રૂપિયા 10,000 કરવાની ઘણી માંગણીઓ સાથે ટ્રેડ યુનિયન એસીટીયુના નેતૃત્વ હેઠળ જેથી તે બુધ પાર્કમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 35,000 આશા વર્કરોને રાજ્યના કર્મચારીનો દરજ્જો આપવો અને લઘુત્તમ પગાર, નિવૃત્તિ સમય પેન્શન, હોસ્પિટલમાં આદરપૂર્વક વર્તન, તાલીમ આરોગ્ય વિભાગ દ્વારા જ હાથ ધરવામાં આવે અને એનજીઓની દખલગીરી બંધ કરવી, ઓછામાં ઓછા જે છે તે મિત્રો તાલીમ માટે રૂપિયા 500 દૈનિક ચૂકવવા જોઈએ, બાકી રહેલી બધી રકમ ચૂકવવી જોઈએ, માસિક પૈસા દર મહિને ખાતામાં જમા કરવા જોઈએ વગેરે જેવા જે છે તે પ્રશ્નોને લઈ અને મિત્રો તેઓ દેખાવો કર્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ડિજિટલ હેલ્થના પ્રસ્તાવને અમલમાં મૂકવામાં આવેલા વચનોનો અમલ માટે ખાટીમામાં આશા યુનિયનને પણ માંગ કરવામાં આવશે। યુનિયનના હલ્દવાની બ્લોકના પ્રમુખ રિંકી જોશીએ જણાવ્યું હતું કે સરકાર આશા વર્કરોને આરોગ્ય વિભાગના નવા સર્વેક્ષણની જવાબદારી આપી રહી છે। તાજેતરમાં યુસીસી હેઠળ લગ્ન નોંધણી અને સર્વેક્ષણનું કામ પણ આશા વર્કરોને સોંપવામાં આવ્યું છે। કામનો ભાર સતત વધી રહ્યો છે। બ્લોક સેક્રેટરી રીના આર્યે જણાવ્યું હતું કે સરકાર આશા વર્કરોની મહેનતનું શોષણ કરે છે, પૈસા સમયસર મળતા નથી અને કમાયેલા પૈસા પણ પૂરા આપવામાં આવતા નથી, જેના કારણે આશા વર્કરોમાં ભારે રોજ જોવા મળે। તો મીટિંગમાં મિત્રો સરોજ રાવત, પ્રીતિ રાવત, સાયમા સિદ્દીકી, રમા ભટ્ટ, જ્યોતિ, માલતી દેવી, અંજના, કમલા ગોસ્વામી, મિની શર્મા, આશા, કમલા, રોશની, ગંગા બિષ્ટ, તુલસી આર્યા, વિનીતા આર્યા વગેરે જેવા આશા વર્કરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। મિત્રો દેશભરમાં આશા વર્કર્સ તેમજ આંગણવાડી કર્મચારીઓ દ્વારા 20 મેના રોજ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા પણ મિત્રો આ બાબતને લઈ અને ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર આ બાબતે સફાળી જાગી છે અને હવે આ કર્મચારીઓ માટે કંઈક પોઝિટિવ આગામી સમયમાં સરકાર વિચારશે તેવી મિત્રો હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે। જય હિન્દ, અસ્તુ।